સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશે વિભૂષિતકરાં કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિસતુ માનસરાજહંસઃ. પ્રાણ પ્રયાણ સમયે કભવાત પિત્તૈ કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે.
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे राम हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे हरे श्री राधा कृष्ण भगवान की जय कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणिः
वसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् शस्त्र निबद्धनी विविलस गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृतिः कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रधासुतम् बोलिए श्री पुराण पुरुषोत्तम भगवान की जय। कामं ववर्षपर्जन्यः सर्वकामदुधामहि सिंचुः स्म व्रजान् गावः पयोषधतीर्मुदा सुखदेव जी महाराज परम कृपाणु परम दयाळु नंदन नंदन यशोदा नंदन देव की जन उर्चंदन भक्त भय भंजन गोपी मन रंजन वैष्णव कष्ट भंजन ઠાકોરજીના ચરણોની અંદર મનસ્સરીથી દંડવત પ્રણામ કરી પરમાત્માના વાંગમય સ્વરૂપને વંદન કરી એ વાંગમય સ્વરૂપનું પઠન પાઠન કરતા આવ્યા વિપ્ર વૃંદોને વંદન સંગીતની સુરાવલી રહેલાવતા આવ્યા ગાંધર્વ ગણ ભૂદેવો બધાને વંદન સાથે માં કુળદેવી બાલાછુને વંદન સાથે સુરધન દેવ સુરાપુરાઓને યાદ કરી એને પ્રણામ કરી સર્વ પિતૃઓને યાદ કરી એમને પ્રણામ કરી સમસ્ત ત્રિવેદી પરિવાર એમના આમંત્રણને માન આપીને આવેલા એન કેન સ્નેહીજનો સર્વ વૈષ્ણવો મારી સન્મુખ બિરાજતા સર્વ વૈષ્ણવોના હૃદયની અંદર બિરાજતા ઠાકોરજીને વંદન કરી દ્વિતીય દિવસની આ દ્વિતીય સત્ર બીજા દિવસનું આ બીજું સત્ર કથાની અંદર પ્રવેશ કરીએ. મધ્યાહન કાલે જ્યારે કથા વિરામ પામી ત્યારે ભીષ્મ પિતામહે
પરમાત્માની 11 શ્લોકની અંદર સ્તુતિ કરી, પરમાત્માના ચરણોમાં એ સ્તુતિ અર્પિત કરી અને ભીષ્મ પિતાને હે દેહ ત્યાગ કર્યો. જેમ અંત સમયે ભીષ્મને દર્શન દેવા પરમાત્મા આવ્યા, કદાચ આપણી લાયકાત ન હોય, દર્શન દેવા ના આવે, પણ એનું નામ આપણા મુખની અંદર અંત સમય રહે, એ અભ્યાસ માટે, એ ટેવ પડે એટલા માટે આવો ભાગવતના પાન કરીએ, કથા ગંગાની અંદર સ્નાન કરીએ, આપણા મનને સુમન કરવાનો યત્કિંચિત પ્રયત્ન કરીએ. પિતામહ ભીષ્મની ઉત્તર ક્રિયા થઈ. પિતામહ ભીષ્મ સ્વર્ગે ગયા, સ્વર્ગના દ્વારે એમનું સ્વાગત થયું અને પછી તો યુધિષ્ઠિરને રાજકાજ સોંપી અને ભગવાન જવા માટે તૈયાર થયા. યુધિષ્ઠિરના રાજ્યની અંદર કઈ રીતે રાજ્ય ચાલે છે તો કે કામમ વર્ષ પર્જન્ય, જોઈએ ને એટલો વરસાદ પડે છે, જે પાકમાં જેટલું જોઈએ. કામ વર્ષ પર્જન્ય, પર્જન્ય એટલે વરસાદ, પર્જન્ય યાગ કરતા અને વરસાદ થતો, તો યથા યોગ્ય પાક પાકે છે. સર્વ કામ દુધા મહી, મહી એટલે પૃથ્વી, પૃથ્વી કામ દુધા છે, સર્વ પ્રકારના પાપ થાય છે, પાક પાકે છે. ધર્મરાજા ઇન્દ્રની પેઠે પૃથ્વીનું પાલન કરે છે. સત્ય, તપ, દયા અને પવિત્રતા ચારેય ચરણ ઉપર ધર્મ ઊભો છે. સરિતાઓ અમૃત વહેડાવે છે, ઋતુઓ પ્રમાણે વૃક્ષ ફળ આપે છે, સર્વ રીતે પ્રજા સુખી છે. અહીંયા આ રીતે બધું ગોઠવાઈ ગયું. એ પછી ભગવાન દ્વારકા પ્રયાણ કરે છે, ભગવાન દ્વારકા જાય છે. ધર્મરાજા પ્રેમવશ અર્જુનને એની સાથે મોકલે છે કે ભગવાનને ત્યાં સેના મોકલે છે. પરમાત્મા પેલી બાજુ દ્વારકા આવે છે, હસ્તિનાપુરથી દ્વારકા પધારે છે અને દ્વારકામાં આવી, દ્વારકાના પાદરમાં આવી અને ભગવાને શંખનાદ કર્યો છે, શંખ વગાડ્યો છે. સર્વે દ્વારકાવાસીઓની અંદર જાણે પ્રાણ પુરાણા. અહીંયા ભગવાને શંખમાં પ્રાણ પૂર્યા, ફૂંક મારી. એમ ભગવાનના વિરહથી નિર્બલ બનેલા, દુર્બલ બનેલા, મંદથી શિથિલ બનેલા દ્વારકાવાસીઓના શરીરમાં, હૃદયમાં પ્રાણ પુરાણો છે. બધાને ખબર પડી કે શંખ વાગ્યો, ઠાકોરજી પાછા પધાર્યા છે. એના સ્વાગત માટે બધા જાય છે. આ શંખ શું છે? અત્યારના સમયની મોટી ડોરબેલ. આપણે દરવાજે કોક આવે તો ડોરબેલ વગાડે ને. દ્વારકાના પાદરમાં આવીને શંખનાદ થયો છે, શંખ વાગ્યો અને વડીલો સૌ આવ્યા છે, ભગવાનનું સ્વાગત કર્યું છે. અહીંયા ભગવાને 16,108 સ્વરૂપ ધારણ કર્યા છે. વર્ણન એવું બતાવે છે, ભગવાને 16,108 સ્વરૂપ લીધા છે. પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું છે. ઠાકોરજીએ ક્યાંક ક્યાંક એનું ઐશ્વર્ય પ્રગટ કર્યું છે. ભગવાન શ્રી રામ ભગવાન હતા, એણે એનું ઐશ્વર્ય અપ્રગટ રાખ્યું, એક સામાન્ય માણસ બનીને રહ્યા. અહીંયા ઠાકોરજીએ 16,108 રૂપ લીધા. ની જરૂરી હતા. 16,108 રૂપ ન લે. 16,108 પત્નીઓ છે. એક માતાજી પાસે 10 મિનિટ ઉભા રહીએ, કદાચ મળે તો ખરી ને 10 મિનિટ. ઘણા સમય પછી આવ્યા યુદ્ધ પૂરું કરીને. તો 16મી માતાજી છે, એનો વારો કેદી આવે? લગભગ 3.5 મહિને. 1,61,080 મિનિટ થાય, ખાલી 10 મિનિટ લેખીએ તોય. તો 3.5 મહિના જેવો સમય થાય ત્યાં છેલ્લા માતાજીનો વારો આવે. એટલે ભગવાને પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું. 16,108 રૂપ લીધા. બધી રાણીઓને એમ થયું કે પ્રભુ સીધા મારે ત્યાં જ પધાર્યા છે. આ પરમાત્માની લીલા છે. શ્રી કૃષ્ણએ જે કર્યું એ કોઈ ન કરી શકે. એણે જે કહ્યું છે એ કરવાનું છે.
એને કહેલી છે ગીતા, એને અનુસરવાની છે. એને કર્યું એ નહીં કરવાનું, એ ન કરી શક્યા. ઘણા દલીલ કરે કૃષ્ણએ 16,108 કરી હતી, આપણે 2-4 હોય તો વાલા રેવા દે. એને રાસલીલા કરી હતી, આપણે કર્યો તો શું વાંધો? મારા વાલા રાસલીલા પેલા એની નાગદમન લીલા કરી હતી, ઈ કરે પેલા. એકાદા હરપોલિયાને પકડ તો ખબર પડે. ઠાકોરજી ગિરિરાજજીને 7 દિવસ સુધી ડાબા હાથની ટચલી આંગળીના અગ્રભાગમાં નખ ઉપર 7 દિવસ સુધી ધારણ કર્યો તો. 7 દિવસ છોડ, ગિરિરાજજી છોડ, 7 કલાક તું તારો ખાલી હાથ ઊંચો રાખીને એના ઉપર એક રૂમાલ રાખી દે, એટલે આપણે રૂમાલધારી તરીકે જે બોલાવી તારી. તું તારી અઢી મનની કાયા નથી હાચવી શકતો, એની ક્યાં વાત કરે? પરમાત્મા જે કહ્યું છે એ કરવાનું, એને કર્યું એ નહીં. રામે જે કર્યું છે એ કરવાનું છે, કૃષ્ણએ જે કહ્યું છે એ કરવાનું છે. પછી તો પેલી બાજુ હસ્તિનાપુરની અંદર થોડો સમય વીત્યો ત્યારે ઉત્તરાના ઉદરથી પૂર્ણ માસે જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એ રીતે પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. જન્મતાની સાથે બહાર આવ્યા, ગર્ભની અંદરથી બહાર આવ્યા, આવીને બધાને જોવે છે, ટીકી ટીકીને જોવે છે. હું ગર્ભમાં હતો ને મારી રક્ષા કરવા જે આવ્યું એ પરિતઃ ઈક્ષતિ ઇતિ પરીક્ષિત. ચારે બાજુ બધાની અંદર એ પરમાત્માને ઓળખવાની કોશિશ કરે કે ગર્ભમાં મારી રક્ષા કરવા કોઈક આવ્યું હતું, એ કોણ છે? આ છે પરીક્ષિત. પાંડવો રાજી થયા, વંશને વધારનારો આવ્યો, બ્રાહ્મણોને બોલાવ્યા, જાત કર્મ સંસ્કાર કરાવ્યા, સ્વસ્તિ વાચન કરાવ્યું, ભવિષ્ય કથન કરાવ્યું. કુંડળી જોઈ દો. બ્રાહ્મણોએ જાત કર્મ સંસ્કાર કરી ભવિષ્ય કથન કર્યું છે કે આ મહાન રાજા થશે, ઇક્ષ્વાકુ જેવો રાજકુશળ થશે, રાજકાજની અંદર એવી કુશળતા આનામાં હશે. દાસરથી રામ જેવો વનગમન કરનારો સત્સંગી થશે. રામ ભગવાન 14 વર્ષ વનમાં ગયા, એમાં લગભગ 12-13 વર્ષ તો ઋષિમુનિઓની સાથે સત્સંગ કરો. તો દાસરથી રામ જેવો વનગમન કરનારો થશે, અયાતિ જેવો ધાર્મિક થશે, સીબી રાજા જેવો શરણાગત વત્સલ થશે, શરણે આવેલાને આસુરો આપશે, રંતી દેવ જેવો ઉદાર થશે, પૃથ્વીની સમાન ધૈર્યશીલ થશે. સહનશીલતા એની કેવી હશે? પૃથ્વી જેવી. અર્જુન જેવો બાણાવળી થશે, બંને અર્જુન જેવો બાણાવળી થશે. તમારા વંશને કીર્તિને ઉજાગર કરનારા થશે, પ્રભુનો ભક્ત થશે. પરંતુ આની કુંડળીનું 8મું સ્થાન જોતા, મૃત્યુનું સ્થાન જોતા એવું લાગે છે કે બ્રાહ્મણના શ્રાપના કારણે તક્ષક નાગના દંશથી આનું મૃત્યુ થશે. તક્ષકાત આત્મનો મૃત્યુ દ્વિજપુત્રોપસર્જિતા. દ્વિજપુત્ર અને બ્રાહ્મણના પુત્રના શ્રાપના કારણે તક્ષક નાગના દંશથી આનું મૃત્યુ થશે. પાંડવો દુઃખી થયા આ સાંભળ્યું તો. દુઃખી એટલે નહીં, મૃત્યુ થશે એમ નહીં, જન્મ એનો મૃત્યુ તો એને ખબર છે થવાનું છે, પણ બ્રાહ્મણોના શ્રાપના કારણે એનું મૃત્યુ થશે. અર્થાત આ બ્રાહ્મણોનો દોષ કરશે, એનો અપરાધ કરશે. અમારા કુળની પરંપરા છે કે બ્રાહ્મણોને સન્માન આપવું, એની રક્ષા કરવી. બ્રાહ્મણ એમનેમ તો શ્રાપ ના આપે, નક્કી આ એનો દોષ કરશે. પણ ભવિષ્ય કથન કરનારા બ્રાહ્મણોએ કીધું કે ચિંતા ન કરો, બ્રાહ્મણનો શ્રાપ તમારા પૌત્ર માટે વરદાન રૂપ સિદ્ધ થશે, તેને યોગ્ય સદગુરુ મળશે, ભાગવતનું શ્રવણ કરીને મોક્ષ પામશે. વિષ્ણુએ કૃપા કરી અને તમને આ પુત્ર આપ્યો છે, એટલે એનું નામ વિષ્ણુરાત કહેવાશે. પછી તો વિદુરજી યાત્રાએ ગયા હતા, યુદ્ધ ચાલુ થયું પહેલા યાત્રાએ વયા ગયા હતા, અને એ પાછા આવ્યા છે. લગભગ 36 વર્ષ સુધી યાત્રા કરી વિદુરજી.
36 વર્ષની યાત્રા પૂરી કરીને વિદુરજી પાછા આવ્યા છે. આવી અને એકાંતની અંદર આવ્યા એટલે પાંડવોએ એનું સ્વાગત કર્યું. એની પાસેથી ક્યાં ક્યાં યાત્રા કરી, કેવા તીર્થોમાં ગયા, એનું બધું વર્ણન સાંભળ્યું. વિદુરજીએ બધી કથા કહી. પણ યદુવંશનો સહાર થઈ ગયો છે, ભગવાને સ્વધામ ગમન કર્યું છે, આ વાત વિદુરજીએ ન કરી. વિદુરજીને ઉદ્ધવજીએ આ વાત કહી છે, યદુવંશનો સંહાર થયો એ. પણ આ વાતથી પાંડવોને દુઃખ થશે. પાંડવોમાં અર્જુન તો દ્વારકા ગયા છે ભગવાનની સાથે, બાકીના 4 પાંડવો છે, એને દુઃખ ન થાય એટલા માટે આ વાત ન કરી. આજ નહીં તો કાલ, થોડા સમયની અંદર આ વાત આ લોકોને ખ્યાલ આવશે. એટલે વિદુરજીએ એ વાત ન કરી. પણ વિદુરજીએ જોયું કે હજી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર આ પાંડવોને આશરે રીએ છે અને પાંડવો એને હાંચવે છે, મા બાપની જેમ રાખે છે. ધર્મરાજા યુધિષ્ઠિર જ્યારે રાજસભામાં જાય તો પહેલા ધૃતરાષ્ટ્રને પગે લાગવા જાય છે, પછી રાજસભામાં જાય છે. ભીમને ભોજન વ્યવસ્થા સોંપી છે, આ બેયને જમાડવાની. તો ભીમ દરરોજ એને જમાડવા જાય છે. આ જરાક આખા બોલો રહ્યો એટલે બોલે ખરી કે લ્યો કાકા, એમાં ઝેર નથી નાખ્યું, ખાઓ પ્રેમથી, પેટ ભરીને ખાઓ, એમ બોલે, પણ જમાડે પ્રેમથી. અને જે જમી જાણે ને એ જ જમાડી જાણે. હો, જે ખાઈ જાણે ને એ જ. વિદુરજીએ વિચાર્યો કે હજી આ લોકોની લાલસા, ઈચ્છા, ઈપ્સા વધી ગઈ નહીં, હજી આ પાંડવોને આશરે રહે છે. હજી આની આસક્તિ ઓછી ન થઈ અને થાય એવું જ. જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ આસક્તિ વધતી જાય. સારું સારું ખાવાની ઈચ્છા ને એવી વધે, આસક્તિ પ્રબળ થાય, તૃષ્ણા વધે. માણસ 25 વર્ષનો થાય, 20-25 વર્ષનો, ત્યારે ત્યાં સુધી એને કંઈ એટલું બધું ઓલું ના હોય. નાનકડું બાળક હોય, થોડી વાર રમે, પછી એને પાછું ઓલું ના હોય. પણ જેમ જેમ માણસ યુવાન થાય એમ એમ એની તૃષ્ણા જન્મે, જાગૃત થાય. આ મેળવી લઉં, ઓલું મેળવી લઉં, આ પામી લઉં. એટલે માણસ 20-25 નો થાય અને ત્યારે તૃષ્ણાનો જન્મ થાય. માણસ 50-60 પહોંચે તો અહીં ઓલી 35-40 ભરજોબન આવે એને તૃષ્ણાનો. ઘણાને જોઈએ બહુ એમ મોઢામાં દાંત ના હોય, તીખા ગાંઠિયા ખાવા મારે. ગગા ગાંઠિયા લઈ આવી દે તીખા. કે દાદા તમારે ક્યાં જવા હે, દાંત નથી? તો કે ચામાં બોળીને ખાઈશ, પણ ખાવા. કેવા કેવા લોકોને તૃષ્ણા. શંકરાચાર્ય લખ્યું, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહિતમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. આશા પિંડ છે ને સારા સારા ને ઓલું કરાવે. વિદુરજી ગયા છે એકાંતની અંદર. ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને જઈને ઉપદેશ આપ્યો ને કીધું હવે હરિનો માર્ગ લ્યો, હવે ઉંમર થઈ, હવે આ બધું છોડો. રાજમહેલની રહેવાની તમારી ઈચ્છા, તમારી લાલસા, તૃષ્ણાને ત્યાગો. 25-30 વર્ષથી લઈને 60 વર્ષ સુધી એક જ પાટે ગાડી વહી જાય આપણી. પછી 2 ફાટા આવે, પછી 2 રસ્તો આવે. એક આવે હાઈ હાઈ નો, બીજો આવે હરી હરી નો. કયો લેવો એ આપણા ઉપર. હાય હાય છોકરાઓ બધું લૂંટાડી દે, હાય હાય આ વહુ કઈ કામ નથી કરતી, હાય હાય આ હરકું કરતા નથી. એ હાય હાય નો માર્ગ. તમે કરી લીધું, હવે હરી હરી કરો. હરી જે કરે મમ હિતનું, હવે જે ઠાકોરજી કરે. વિદુરજીએ બંનેને એકાંતમાં સરસ મજાનો ઉપદેશ આપ્યો અને બંનેને વાત ગળે ઉતરી ગઈ. રાત્રિના સમયે કોઈને કીધા વગર વિદુરજી બંનેને લઈ અને નીકળી ગયા કે હવે વનવાસ સ્વીકાર કરો, વનમાં જાઓ. અને વનમાં ગયા. ત્યાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ભગવાનના નામનું સ્મરણ કરે છે, વનવાસની અંદર રહે છે અને
પરમાત્માના નામનું ચિંતન કરે છે. એવા એક વખત વનની અંદર દાવાગ્નિ લાગ્યો. એ દાવાગ્નિની અંદર બંને બળીને ભસ્મ થયા અને મોક્ષને પામ્યા, ગતિ કરી. પેલી બાજુ સવારે ઉઠી અને જ્યાં યુધિષ્ઠિર પગે લાગવા ગયા તો ગાંધારી અને ધૃતરાષ્ટ્ર દેખાતા નથી. શોક કરવા લાગ્યા. એવા સમયે નારદજી આવ્યા અને એને ઉપદેશ આપ્યો. એને શોધવાનો પ્રયત્ન કરતા નહીં, એને ગતિનો માર્ગ લીધો છે, પરમાત્માની ભક્તિનો માર્ગ લીધો છે. એ વનગમન કર્યું છે, એને ત્યાં શાંતિથી રહેવા દેજો. અને હવે તમે તૈયારી કરો, હવે કલિયુગ આવે છે. કલીનો પ્રવેશ આ પૃથ્વી ઉપર થઈ ચૂક્યો છે. એક દિવસ યુધિષ્ઠિરને બેચેની છે, ગમતું નથી, ક્યાંય મન ક્યાંય ચોટતું નથી. એકલા ખિન્ન માનસે બેઠા છે, મન એનું ખિન્ન છે. એવા સમયે ભીમ એમની પાસે આવ્યા. કીધું ભાઈ અહીંયા એકાંતે કેમ બેઠા? કીધું ખબર નહીં ભીમસેન, પણ આજે મનને શાંતિ નથી, હૃદયમાં બેચેની છે, થોડા અપશુકન દેખાય છે મને. ભાગવતની અંદર થોડા અપશુકનનું વર્ણન કર્યું છે કે આવું થાય તો અપશુકન. સૂર્યોદયના સમયે શિયાળિયું રુદન કરે એને અપશુકન કહેવાય. આજે મેં સૂર્યોદયના સમયે શિયાળિયાનું રુદન સાંભળ્યું છે. આપણું પાળેલું કૂતરું શ્વાન આપણે પોતાને ભસે, આને અપશુકન કીધું છે ભાગવતની અંદર. અશ્વ, હરણ, આવા બધા પ્રાણીઓ આપણી ડાબેથી નીકળે એને અપશુકન કીધા છે. ગધેડા જેવા પ્રાણી આપણી જમણેથી પાસ થાય અને અપશુકન કીધા છે. ગૌશાળામાં જઈએ અને ગાય માતાની આંખમાં આંસુ જોવા મળે, આ અપશુકન છે. વાદળ ન હોય અને વીજળી પડે, આ અપશુકન છે. કહે છે ભીમસેન મને આજે અપશુકન દેખાય છે. નદીઓમાં માનસ સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવરમાં ખળભળાટ થતો હોય એવો મને ભાસ થાય છે. મંદિરમાં ગયો ત્યાં મૂર્તિ મને નિસ્તેજ દેખાણી. મારા ડાબા અંગ સ્ફુરે છે. પુરુષનું ડાબું અંગ સ્ફુરે એ અપશુકન છે, સ્ત્રીઓનું જમણું અંગ સ્ફુરે એ અપશુકન છે. મને દિશાઓ ધૂંધળી લાગે છે. ધરતી પરથી જાણે કોઈ મહાન આત્માએ વિદાય લીધી હોય એવો આભાસ મને થાય છે. હૃદયમાં એવો કંપ થાય છે. મને અર્જુનની યાદ આવે છે ભીમસેન. 6 મહિના ઉપરનો સમય થઈ ગયો, અર્જુન પાછો ના આવ્યો છે. કેમ રોકાઈ ગયો હશે? એવામાં દૂરથી એક વ્યક્તિ વયો આવે છે. માથે મુકટ નથી, શિર નીચું છે, હાથમાં શસ્ત્ર હથિયાર નથી, ખાલી હાથે નીચું માથું કરી નીચી મુંડી કરીને કોક આવે છે. નજીક આવ્યો ને ખબર પડી, આહા આ તો અર્જુન છે. આવી અને મોટા ભાઈ બંનેને પ્રણામ કર્યા. યુધિષ્ઠિરે પૂછ્યું કેમ અર્જુન, કેમ આજે તારા મુખ ઉપર ઉદાસી છે? કેમ મોઢું નીચું કરીને વાત કરે છે? તારાથી કોઈ અસંસ્કૃત પગલું ભરાઈ ગયું છે? દોષયુક્ત એવું કોઈ કર્મ કર્યું છે કે જેના કારણે તારું મસ્તક નીચું છે? કેમ આટલા દિવસ રોકાઈ ગયો? દ્વારકામાં બધા શું કરે છે? કેમ છે? ઉગ્રસેનજી કેમ છે? માં દેવકીજી, વસુદેવજી ક્ષેમ કુશળ છે ને? એક એકના નામ લઈને પૂછે છે. અંતે પૂછ્યું દ્વારકા નાથ તો કુશળ છે ને? જ્યાં દ્વારકા નાથની વાત આવી અર્જુન પોક મૂકીને રડી પડ્યો. કીધું ભાઈ જેના વિશે તમે પૂછો છો ને એ દ્વારકા નાથે લીલા સંકેલી લીધી, સ્વધામ ગમન કર્યું છે. એ દ્વારકાનાથની આજ્ઞાથી એણે 16,100 રાણીઓને મને સોંપી હતી. હસ્તિનાપુર લઈ અને હું આવતો તો વચ્ચે કાબાઓએ મને લૂંટ્યો. કાબાઓની સાથે મારું યુદ્ધ થયું અને એ કાબાઓને હાથે હું હાર્યો. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયા
વહી ધનુષ વહી બાણ. એ જ ગાંડીવ મારી પાસે હતું, પણ હું કાબાઓનો સામનો ન કરી શક્યો. ત્યારે મને અહેસાસ થયો કે જે શક્તિ હતી ને પરમાત્માની હતી. ઈ ભેગા હતા એટલે આવડું મોટું યુદ્ધ આપણે જીતા. બાકી કાબાઓએ મને લૂંટ્યો છે. ભગવાને સોંપેલી રાણીઓ કાબાના હાથમાં ન જવું પડે એટલા માટે એક તળાવ હતું, એ તળાવની અંદર ઉતરી ગઈ. એ ગોપી તળાવ દ્વારકાની પાસે. અને 16,100 વેદની ઋચાઓ હતી. કોઈ અયોગ્યના હાથમાં જવું એના કરતા એમાં સમાઈ ગઈ. પરમાત્માની 8 રાણીઓ અષ્ટધા પ્રકૃતિ છે. 8 પ્રકારની પ્રકૃતિ છે. પરમાત્માની સેવા કરવા આવે છે. આપણે સૌ પ્રકૃતિને આધીન છીએ અને પ્રકૃતિ પરમાત્માને આધીન છે. એટલે 8 પટરાણીઓ જે છે એ અષ્ટધા પ્રકૃતિ છે, પરમાત્માની સેવા કરવા આવી છે. અને 16,100 રાણીઓ છે એ વેદની ઋચાઓ હતી, એ પરમાત્માની સેવામાં આવી હતી. એ વેદની ઋચાઓ અયોગ્ય હાથમાં ન જાય એટલા માટે એ તળાવની અંદર સમાઈ જાય છે. ને જ્યાં સાંભળ્યું કે દ્વારકાનાથ હવે આ ધામ ઉપર નથી રહ્યા, આ પૃથ્વી ઉપર સદેહે નથી રહ્યા, ત્યારે પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી અને પાંડવો પણ હિમાલય હાડ ગરવા નીકળી ગયા છે. એક પછી એક પાંડવો હિમાલયમાં પહોંચ્યા. હિમાલયની અંદર કેદારનાથની અંદર પાંડુકેશ્વર મહાદેવ છે. કેદારનાથ જાઓ તો જોજો, પાંડુકેશ્વર મહાદેવ સરસ મજાનો એક કુંડ છે. તમે એમાં ભગવાનનું નામ બોલો ને તો પરપોટા થાય, અંદરથી આવે. ઓમ નમઃ શિવાય બોલો ને તો પરપોટા આવે. આ મેં જાત અનુભવ કરેલો, જોયેલું એ તમને કહું. યાત્રામાં જાઓ ને તો ન્યા એ જગ્યાનું મહાત્મ્ય શું છે એ સમજવું. પરિક્રમામાં જાઓ તો એક સ્થળનું, એમાં આપણે બાવાશ્રીને જે પરિક્રમા ઉપાડે એમાં તો એ એક વસ્તુ આપણે બતાવે. આપણી મેળે જઈએ તો એક વસ્તુ જાણવી. કોઈ ભજનાનંદ સંતને મળવું અને એની પાસે એ સ્થાનનું મહાત્મ્ય જાણવું કે અહીંયા શું મહાત્મ્ય છે. તો પાંડવોએ છેલ્લી પૂજા અહીંયા કરી છે કેદારનાથમાં. પાંડુકેશ્વર મહાદેવ શિવ પૂજન કરી અને ત્યાંથી આગળ હિમાલયમાં આગળ ગયા છે. પછી તો એક પછી એક હિમાલયની અંદર હાડ ગળાતા જાય છે. અને છેલ્લે ધર્મરાજ યુધિષ્ઠિર પહોંચે છે સ્વર્ગના દ્વારે. ત્યાં એને રોકવામાં, એની સાથે કૂતરો, પ્રચલિત કથા છે, જાય છે અને ત્યાં એને રોકવામાં આવે છે કે આ શ્વાનને છોડી દો તો તમને અંદર પ્રવેશ. સદેહે કીધું નહીં, એ ચાલ્યો ત્યારથી મારી સાથે છે, એને હું નહીં છોડું. સ્વર્ગની અંદર ધર્મરાજાનો પ્રવેશ મળે છે. એક પગની આંગળી એની જરાક વિલુપ્ત થઈ જાય, લુપ્ત થઈ જાય છે. કારણ કે એક જ વાર જિંદગીમાં ખોટું બોલ્યા હતા. ખોટું નહોતું બોલ્યા, અડધું પડધું ખોટું બોલ્યા હતા. નરો વા કુંજરો બોલ્યા હતા ને, એના કારણે એની પગની એક આંગળી કટ થઈ. આપણું શું થાય? દીમાં કેટલી વાર ખોટું બોલીએ, ગણા હે નહીં કટકા, રાઈના દાણા જ થાય. તો પાંડવોએ સ્વર્ગે સિધાર્યા છે. પછી તો પરીક્ષિત હસ્તિનાપુરની રાજગાદી ઉપર બેઠા. ઉત્તર પ્રજાપતિની ઈરાવતી નામની કન્યાની સાથે લગ્ન થયા છે. જન્મેજય આદિ 4 પુત્રોનો જન્મ થયો છે. અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. ચક્રવર્તી સમ્રાટ થયા છે. એક વખત રાજાએ આશ્ચર્ય જોયું. દિગ્વિજય કરવા નીકળેલા રાજાએ આશ્ચર્ય જોયું. એક ગાય ને બળદને જોડીને એક શુદ્ર રાજા એને પીડતો હતો. એની પાસે જઈ એને સજા કરવાનો પ્રયત્ન કર્યો કે તું કેમ મારા રાજ્યની અંદર આવો અત્યાચાર આચરે છે, નીકળી જા મારા રાજ્યમાંથી બહાર. એ શુદ્ર હતો, એ કલિયુગ હતો, કલી આવ્યો હતો. એને કીધું તને મારા રાજ્યની સરહદમાંથી બહાર કરું છું, દેશવટો આપું છું, નીકળી જા. પેલા કલિયુગે કીધું કે મહારાજ તમે ચક્રવર્તી સમ્રાટ છો, બધી તમારું જ રાજ્ય છે, મારે ક્યાં જવું? ને હું કલિયુગ છું, હવે મારો વારો છે. સતયુગ જાય ને ત્રેતા આવે, ત્રેતા જાય ને દ્વાપર આવે, દ્વાપર પૂરો થયો, હવે મારો વારો છે. સૃષ્ટિની રચના પ્રમાણે હું આવ્યો છું, મને રહેવા સ્થાન આપો. બાકી તમારું સર્વત્ર રાજ્ય છે, હું ક્યાં જાઉં?
તમે જ્યાં કહેશો ને ત્યાં હું રહીશ. પરીક્ષિતે વિચાર કર્યો, આમ તો બધી રીતે ખરાબ છે કલયુગ, પણ કલયુગની અંદર કલો કેશવ કીર્તનાદ, પરમાત્માના કીર્તન કરો ને ઠાકોરજીની પ્રાપ્તિ થઈ જાય. સતયુગની અંદર જે તપ કરવું પડતું, ત્રેતામાં જે યજ્ઞ કરવા પડતા, દ્વાપરમાં જેટલું દાન કરવું પડતું, એ બધાનું ફળ કલો કેશવ કીર્તનાદ. કલયુગની અંદર હૃદયમાં ભાવ રાખી અને બે ઘડી 24-39 મિનિટ 2 ઘડી જો પરમાત્માનું કીર્તન કરો, જો એમાં 2 ઘડી મન લાગી જાય, મુક્તિ. એટલે સાર જોનારા પરીક્ષિતે જોયું કે આ રીતે સારો છે, લોકોને પરમાત્માની પ્રાપ્તિ આના દ્વારા થશે, એટલે એને રાજ્યમાં રહેવાની રજા આપી છે, એને સ્થાન આપ્યા છે. દ્યુતમ પાનમ સ્ત્રિય સુના યત્ર ધર્મશ્ચતુર્વિધ. 4 જગ્યા તને આપું છું, ત્યાં તું રહેજે. દ્યુતમ એટલે કે જુગાર, જ્યાં જુગાર રમાતો હોય ને ત્યાં તાર રહેવાનું, કલયુગનો વાસ. મદ્યપાન એટલે મદ્યપાન, ન પીવાની વસ્તુ, કેફી દ્રવ્ય, પીણા જે પીએ છે એ મદ્યપાનમાં તારો વાસ છે. પરસ્ત્રી સંગ થતો હોય ત્યાં તારો વાસ છે. જ્યાં હિંસા થતી હોય ત્યાં તારો વાસ છે. આ 4 સ્થાન તને આપું છું, ત્યાં રહેજે. હવે 4 આપ્યા, એને 4 ના બદલે 8 મળી ગયા, 4 ઓટોમેટિકલી મળી ગયા. 4 સ્થાનમાંથી પેલું આપ્યું જુગાર, જ્યાં જુગાર હાલતો હોય, જુગારમાં એનું સ્થાન છે, તો જુગાર હાલતો હોય ત્યાં અસત્ય હાલતું જ હોય, ધાપમાં હાલતા જ હોય. અસત્ય વગર જુગાર ન રમાય, એટલે અસત્યમાં એને સ્થાન મળી ગયું, એકને બદલે બીજું મળ્યું. મદ્યપાન, જ્યાં કેફી દ્રવ્ય પીવામાં આવે ત્યાં મદ આવે, તો મદમાં એને સ્થાન મળી ગયું, મદ્યપાન અને મદ. પર સ્ત્રી સંગ, જો કામના થાય તો જ પરસ્ત્રી સંગ થઈ શકે, કામની અંદર કલીનો વાસ. અને હિંસા, ક્રોધ આવે ને તો જ હિંસા થાય, ગુસ્સો આવે ને તો જ કોકની હિંસા કરી શકો, બાકી નહીં. એટલે ક્રોધની અંદર પણ આનો વાસ. તો 4 સ્થાન આની આપ્યા, અસત્ય, મદ, કામ અને ક્રોધ. આ 4 સ્થાન ઓટોમેટિકલી એને મળી ગયા. છતાંય કલિયુગે કીધું કે હજી કંઈક આપો ને, મારો પરિવાર બહુ મોટો છે, ફેમિલી મોટું છે, આ 4 BHK નો ફ્લેટ મને નહીં ફાવે. લોભ, અસત્ય, ચોરી, અહંકાર, કપટ, દંભ, આ બધા મારા પરિવાર મેમ્બર છે, અને રાખવા ક્યાં મારે? એટલે વધુ સ્થાન આપો. કલિયુગે વિચાર કરો, આ બધું તો ખરાબ માણસોના સ્થાન છે. આ બધી વસ્તુ, અસત્ય કોણ ખરાબ હોય એ જ, જુગાર કોણ રમે એવું હોય. સાચો વૈષ્ણવ કે જુગાર થોડો રમે, મદ્યપાન થોડો કરે, પરસ્ત્રી સંગ થોડો કરે, હિંસા થોડો કરે, ક્રોધ થોડો કરે. આ બધા તો ખરાબ માણસોને પકડવા માટેના સ્થાન છે. એકાદું એવું સ્થાન મળી જાય કે જે ગમે એને હું પકડી શકું. પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ મદાત્મ પ્રભુ. વારંવાર માગ્યું ત્યારે એણે કીધું કે હજી એક તને સ્થાન આપું છું, સુવર્ણમાં તારું સ્થાન. સુવર્ણ એટલે સોનું, અથવા અનિતિથી મેળવેલા ધનની અંદર તારું સ્થાન છે. સોનું બધાયને ગમે, આપણે વૈષ્ણવ હોય તો સોનું તો પહેરીએ. એટલે કલીએ વિચાર કર્યો કે હા, આ જે છે ને આમાંથી ગમે એને મારા અંડરમાં લેવા, લઈ લઈશ, વાંધો નહીં આવે. સુવર્ણની અંદર સ્થાન આપ્યું. અનિતિનું ધન, ટૂંકમાં સુવર્ણ એટલે અનિતિનું ધન. લંકા સોનાની હતી, દ્વારકા સોનાની હતી, પણ લંકા કેમ થઈ? અનિતિથી. દ્વારકા પરમાત્મા એ સોનાની લંકામાં, દ્વારકામાં રહ્યો એનો વાંધો નથી, પણ એ સોનું અનિતિથી મેળવેલું ન હોવું જોઈએ. અન્યાયોપાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણી તિષ્ઠતિ પ્રાપ્તે તુ ચૈકાદશ વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ. સુભાષિતકાર કહે છે અન્યાયથી મેળવેલું દ્રવ્ય 10 વર્ષ રહે છે, 11મા વર્ષે મૂળ સહિત આપણું નીતિનું હોય ને એ લઈને જાય. ઘણા જૂનવાણી કહેવત નથી, કાગડાની કમાણી અનિતિથી મેળવું હોય તો નડે, રોગ આવે, કલેશ આવે, કાળા કોટ ને ધોળા કોટ વાળા લઈ જાય.
अनीति से धन होत है बरस 4 5 और 7 तुलसी 12 वर्ष में जड़ा मूળ से जात। રામાયણની અંદર તુલસીદાસજીએ અનિતિના ધનને 2 વર્ષ વધુ આપ્યા, 12 વર્ષે 12મા વર્ષે જળમૂળ થઈ જાય। રાજાએ કલીનો નિગ્રહ કર્યો અને રહેવા માટે સ્થાન આપ્યા, અને પછી તો એક દિવસ રાજા ઉપર જ કલી સવાર થયો। પરીક્ષિત રાજા એક વખત જુનવાણી એના બાપ દાદાનો ખજાનો ખોલ્યો, એની અંદર એક સરસ મજાનો મુગટ જોયો, મોટો બધો, આવડો મોટો હીરો લગાડેલો મોટો બધો મુગટ। એને હાથમાં લીધો ને તો વિચાર બદલાવા માંડ્યા પરીક્ષિતના। પરીક્ષિત એમ કહ્યું, કેવો સરસ મુગટ છે, માથા મૂક્યો તો સરખો ફીટ બેહી ગયો, માપનો જ, ઓ કેવો સરસ લાગે છે, ચાલો આ પહેરીને મુરગિયા ખેલવા જાઉં, શિકાર ખેલવા। કારણ કે માથે કલી સવાર થયો, હવે તો એના જે સ્થાન હશે ત્યાં જ લઈ જશે। આ અનિતિનું ધન હતું। હવે પાંડવોના રાજકોષમાં અનિતિનું ધન ક્યાંથી આવ્યું? તો જ્યારે દિગ્વિજય કર્યો, રાજસુ યજ્ઞ કર્યો, બધા જીતાણા, જરાસંધ નહોતો જીતાણો, ત્યારે જરાસંધને જીતવા માટે શ્રી કૃષ્ણચંદ્ર, અર્જુન અને ભીમ ત્રણેય ગયા હતા બ્રાહ્મણનું રૂપ લઈને। એની પાસે યુદ્ધ માગ્યું, દ્વંદ્વ યુદ્ધ માગ્યું। જરાસંધે કૃષ્ણને ના પાડી કે તારી હારે યુદ્ધ નથી કરવું, તું તો રણ છોડીને ભાગવારો કાયર માણસ છે, તારી હારે યુદ્ધ નહીં। અર્જુન કે તું હજી બાળક છે મારા માટે, તારી હારે નહીં। આ ભીમ ભીમની સાથે એણે યુદ્ધ કર્યું। 27 દિવસ, તોલભાઈ 27 દિવસ યુદ્ધ આવ્યું। હવે 27 દિવસ સુધી મલ યુદ્ધ, ઓલા ઢીકા ખાધા હતા ભીમે 27 દિવસ સુધી, ઓલો બળવાન હતો જરાસંધ, ને 27 દિવસ પછી એને માર્યો, અને પછી એ મરાણો પછી એના દીકરાને સહદેવને રાજગાદી સોંપી, અને ત્યારે ભગવાને કીધું કે આના રાજકોષમાંથી કંઈ લેતા નહીં, કંઈ નહીં લેવાનું, અનિતિનું છે। 20,800 રાજાઓને હરાવીને એને કેદ કર્યા હતા, એવો હતો। એટલે આના રાજકોષમાંથી, નહીં તો રાજસુ યજ્ઞ માટે બધું ધન જે આપતા લઈ જતા, આના રાજકોષમાંથી કંઈ ના લેતા। પણ ભીમે વિચાર કર્યો કે 27 દિવસ સુધી માર મેં ખાધા, કંઈ નહીં લેવાનું। એ જેથી પહેલે દિવસે બ્રાહ્મણ થઈને આવ્યા ને, ત્યાં જ એની નજર આ મુગટ ઉપર ગઈ હતી, જરાસંધ પહેરો તો ને, આ હા કેવો મુગટ છે। એણે કીધું કંઈ નહીં પણ આ મુગટ તો જોઈએ છે। જૂના એક કથાકાર એમ કહેતા કે છાનો મનો હે ને એને થેલીમાં નાખી લીધો, કોઈને ખબર ન પડે એ લઈ આવ્યો હતો, એ આ રાજકોષમાં હતો, એ જરાસંધનો આ મુગટ હતો ને, એ જે હાથમાં લીધો, મને બદલી ગયું, માથે પહેર્યો, કલી સવાર થયો, મૃગિયા ખેલવાની ઈચ્છા થઈ, મૃગિયા ખેલવા ગયો, કાળા વસ્ત્રો ધારણ કરી કાળા ઘોડા ઉપર હાથમાં શસ્ત્ર લઈ નીકળ્યા। હસ્તિનાપુર વાસીઓ જોવા લાગ્યા, યુદ્ધના નગારા વાગ્યા નથી, ના રાજા ક્યાં જાય છે હથિયાર લઈને, ક્યારેય આ રીતે તો નહીં કરતો। પરીક્ષિત શિકારે નીકળ્યા, કલી માથે સવાર છે એટલે નિર્દોષ પ્રાણીઓનો શિકાર કર્યો, હરણાઓનો વગેરેનો શિકાર કરી જંગલમાં ભટકતો ભૂખ લાગી, તરસ લાગી, ભૂખ્યો ને તરસ્યો બપોરના સમયે એક ઋષિના આશ્રમમાં પહોંચ્યો છે। સમીક ઋષિના આશ્રમમાં પહોંચ્યો। આમ તો કોઈ ઋષિના આશ્રમમાં જતો તો આશ્રમની મર્યાદા હોય, કોઈ આશ્રમમાં જાય રાજા મહારાજા તો હાથના હથિયાર દરવાજે બહાર મૂકવાના, હાથમાં તીરકામઠાન જે કંઈ હોય ને એ બધું બહાર મૂકવાનું, માથે મુગટ હોય ને ઉતારીને બહાર મૂકવાનું, પગના જોડા બહાર મૂકવાના, પછી અંદર આશ્રમમાં પ્રવેશ કરવો, આ મર્યાદા હતી। પણ આજ કલી માથે સવાર છે, કોઈ મર્યાદા એની નિભાવી નહીં, સીધો અંદર પ્રવેશ કરે છે। અંદર ગયો તો ઓટલા ઉપર સમીક ઋષિ ધ્યાન મગ્ન હતા, સમાધિમાં બેઠા હતા, પરમાત્માની સાથે એક લીન થઈ ગયા હતા, દિવ્ય સમાધિમાં હતા। રાજા પરીક્ષિતે જઈને કીધું કે હું આ દેશનો ચક્રવર્તી સમ્રાટ રાજા પરીક્ષિત છું, તમારે આંગણે આવ્યો છું, તમે મારું સ્વાગત કરો, મારા માટે જલપાન અને ભોજનની વ્યવસ્થા કરો। સમીક ઋષિ ધ્યાનમાં હતા, એને કઈ ખબર જ ન પડી। પરીક્ષિતને ક્રોધ આવ્યો કે રાજા આજ્ઞા કરે છે ને મારા આશ્રમમાં, મારા રાજ્યમાં રહેવું, મારે આશ્રિત રહેવું, અને મારું સ્વાગત ન થાય।
આમ તેમ નજર કરી એક નિર્વેર એવો સર્પ આશ્રમની અંદર આટા મારતો હતો. તીર લઈ અને માર્યો અને લઈ અને તીરથી એ ઋષિના ગળામાં પહેરાવી દીધો. ગુસ્સામાં ધુઆપુઆ થતો થતો પરીક્ષિત તો ત્યાંથી બહાર નીકળી ગયો. પણ આ દ્રશ્ય આશ્રમના એક ઋષિ બાળ એને જોયું દૂરથી ને એ દોડતો દોડતો ગયો. બાજુમાં કૌશિકી નદી હતી. કૌશિકી નદીના ધૂનાની અંદર સમીક ઋષિનો પુત્ર શૃંગી જલક્રીડા કરતો હતો પોતાના મિત્રોની સાથે, પોતાના ભાઈબંધોની સાથે. ત્યાં જઈને કીધું કે શૃંગી, તું અહીં આનંદ પ્રમોદ કરે છે, જલ ક્રીડા કરે છે, ત્યાં આશ્રમની અંદર તારા પિતાના ગળામાં કોઈએ મૃત સર્પ પહેરાવ્યો છે. શૃંગીએ કીધું કોણ છે? કીધું એ ખબર નહીં, રાજા જેવો કોક હતો, માથે મુગટ પહેર્યો હતો, હાથમાં શસ્ત્ર હતા અને રાજા એવો લાગ્યો. ઋષિપુત્ર શૃંગી સિંહ બાળ છે, વય અને તેજસ્વીતાને કઈ સંબંધ નથી. હરફનો નાનકડો કણો હોય ને એ કરડે તો ભલે નાનકડું છે બચ્ચું. શૃંગી ક્રોધે ભરાણો છે. નિરપરાધ એવા મારા પિતાના ગળામાં મૃત સર્પ જેણે પહેરાવ્યો છે. લાગે છે કે કૃષ્ણના સ્વધામ ગમન પછી આ પૃથ્વી ઉપર યોગ્ય શાસન કરનાર કોઈ રાજા રહ્યા નથી. આ રાજાઓને સત્તા અને સંપત્તિનું અભિમાન છે. આ રાજાઓ પાસે શસ્ત્ર અને સત્તાનું બળ છે. મારી પાસે શાસ્ત્ર અને સાધનાનું બળ છે. આજે હું જગતને દેખાડીશ કે શસ્ત્રનું બળ વધે કે શાસ્ત્રનું, સાધનાનું બળ વધે કે સાધનનું. એમ કહી હાથની અંદર દર્ભનો એક ટુકડો લઈ કૌશિકી નદીનું જળ લઈ અને તામ્રવર્ણી થયેલો, ગુસ્સાથી લાલ પીળો થયેલો આ બાળક ઋષિપાળ એની દર્ભને હાથમાં પકડીને મુખમાંથી વાક વજ્ર છોડ્યું છે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષ્યંતિ સ્મ કુલાગારમ ક્રોધિતો મે તદદ્રુહા. ઇતિ લંઘિત મર્યાદા, જેણે ધર્મની આશ્રમની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એવા એ રાજાને સપ્તમે દિવસે, 7મા દિવસે તક્ષક નાગ કરડશે ને મૃત્યુ થશે. જલક્રીડા છોડીને આશ્રમમાં ગયો. જઈને જોયું તો એના પિતા તો હજી ધ્યાનમાં જ હતા. એને સાચી સમાધિ હતી, ધ્યાન લગાડ્યું સાચું હતું. એક ભાઈ ધ્યાનમાં બેઠો હતો એના પૂજાના રૂમમાં. ઘરવાળીએ ઓલા કિચનમાંથી, રસોડામાંથી પૂછ્યું, તમે ચા પીશો? તો કે હું સમાધિમાં છું. આવું ધ્યાન નહોતું. ક્રોક મૃત સર્પ પહેરાવીને વયો ગયો, ખબર ના પડી. ધ્યાન અવસ્થા એવી છે, અહીં અનુભૂતિ છે. જુનાગઢની અંદર ગિરનારની તળેટીની અંદર પુનિત મહારાજનું ધ્યાન શિબિર હતું અને એની અંદર અમે સાંદીપનીથી ગયા હતા. હરેશ તેરૈયા, સંજય અને હું. ત્રીજા દિવસે ખબર નહીં ઠાકોરજીની લીલા ધ્યાનમાં બેઠા. સવારે 3:45 બેઠા, સાંજે 7:30 ઉઠાડવામાં આવ્યા 3 છોકરાઓને. ધ્યાનમાં બેઠા હોય પછી અને ત્યારે ઉઠ્યા ત્યારે કોઈ ઓલું નહીં, નહીં ભૂખ, નહીં તરસ, નહીં પગ દુખે. એ તો એ જે અનુભૂતિ હોય એ જ. સમીક ઋષિ ધ્યાનમાં બેઠા હતા. શૃંગી આવી અને એના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યો. બાળકનું રુદન સાંભળી અને સમાધિ ખુલી ગઈ. 12 વારો જે કરી ના ગયો એ ઘરેવાળાએ કરી દીધો, સમાધિ તોડાવી. આપણા નીતિ નિયમો 12 વાળા તો હજી અપનાવીએ, ઘરવાળા જે મૂકો નહીં. હવે આ બહુ ભગતડા થઈ ગયાથી ઘરના જ મુકાવે. બાળ શિશુ રુદન સાંભળી અને સમાધિ છૂટી છે. પિતરમ ભિક્ષ દુખાર્તો મુક્ત કંઠો રુરોદહ. બાપની આવી પરિસ્થિતિ જોઈ અને મુક્ત કંઠે રડવા લાગ્યો. સમાધિ છૂટી ગઈ. ઓલાની સામે જોઈને કીધું, લે કેમ બેટા, કેમ રડે છે? કીધું, પિતાજી તમારા ગળામાં તો જોઉં. તો અહીંયા ધ્યાન ગયું. હા, આ તો આશ્રમનો નિર્વેરી સર્પ. પ્રેમથી આમ જોઈને નીચે મૂકી દીધું. કોઈ કઈ ક્રોધ નહીં, કઈ નહીં, શાંતિથી મૂકી. ફૂલની માળા ઉતારીને મૂકતા હોય એ રીતે મૂકી દીધો. કીધું, તું કેમ રડે છે? કીધું, પિતાજી કોક રાજા આવ્યો તો જેણે તમારું સમાધિ અવસ્થામાં તમે હતા ને તમારું અપમાન કર્યું હતું. મેં એને શ્રાપ આપ્યો છે કે 7મા દિવસે એને તક્ષક નામનો
નાક કરડશે, તક્ષક દંશ દેશે અને મૃત્યુ થશે. જ્યારે મૃત્યુનો શ્રાપ આપ્યો આ વાત જાણીને તરત જ શૃંગ ઋષિ સાવધાન થઈ ગયા. કીધું કોણ હતો? ખબર નહીં, કોઈક રાજા હતો. સમીક ઋષિએ સમાધિ લગાડી અને આખું જે પ્રસંગ બન્યો ને એને જોયો. આપણે પહેલાના જમાનામાં લગ્નમાં ઓલી કેસેટો બનાવતા, VCR, પછી કોકને ત્યાં માતાજી હોય ને ત્યાં આપણે જોઈએ, પેલી લગ્નની જોઈએ અને પછી બીજી બેક જોઈએ, આખી રાત જાગરણ કરતા. એ રીતે જાગરણ કરતા. એમાં થોડુંક વયું ગયું હોય, એમાં જોતા જોતા એમ હોય કે જમવામાં કોણ હતું, જોવું હોય તો પાછું આપણે રિવાઇન્ડ કરીએ. કોણ કેટલા ઢેપલા ખાતા એ જોઈ શકતા. એ જેમ વિડીયોમાં આપણે રિવાઇન્ડ કરીને જોઈ શકતા, એ રીતે અહીંયા સમીક ઋષિએ સમાધિ લગાડીને આખો પ્રસંગ પાછો જોયો કે ક્યાંથી શરૂઆત થઈ. કલ્કી માથે સવાર થયો, પરીક્ષિત રાજા આવ્યો, એને ભૂખ લાગી હતી, એને તરસ લાગી હતી, એના કારણે આ દોષ થયો. અને આંખ ખોલી અને કીધું, વિપક્વ બુદ્ધે, એ કાચી બુદ્ધિના તે શું કર્યું? આ દોષ રાજાનો નહોતો, દોષ કલીનો હતો. એના ઉપર કલી સવાર હતો. તારે શ્રાપ દેવો તો કલીને દેવો તો, રાજાને. દર્દને મિટાવાય, દર્દીને નહીં. તે તો દર્દીને મિટાવી દીધો, એને શ્રાપ આપ્યો. બે શિષ્યોને બોલાવીને કીધું, જાઓ જાઓ, રાજાને તો ખબર નહીં હોય કે 7 દિવસ પછી એનું મૃત્યુ છે. જાઓ તમે રાજાને જઈને સમાચાર આપો. શૃંગ અને ગૌર બેન શિષ્યોને મોકલ્યા છે કે જાઓ તમે રાજાને જઈને સમાચાર આપો કે રાજા તારી પાસે હવે 7 જ દિવસ છે, 7 દિવસ પછી તારું મૃત્યુ છે. પેલી બાજુ પરીક્ષિત રાજા પોતાના રાજમહેલમાં ગયા અને મુકટ ઉતારી નીચે મૂક્યા ભેગું એને યાદ આવ્યું, મેં શું કર્યું? એક બ્રાહ્મણનું, એક ઋષિનું મેં અપમાન કર્યું. કોઈ પ્રજાજન અપરાધ કરે તો રાજા એને દંડ આપે. આજ તો મેં ખુદે અપરાધ કર્યો છે, મારે ખુદે દંડ સ્વીકારવો. એને રાજગાદીનો ત્યાગ કરી દીધો કે હવે હું આ રાજગાદી ઉપર બેસવાને લાયક નથી. ઋષિઓની, બ્રાહ્મણોની રક્ષા કરવી એ ક્ષત્રિય ધર્મ છે. સ્ત્રીની રક્ષા કરવી, ગાયોની રક્ષા કરવી આ ક્ષત્રિયનો ધર્મ છે. એને બદલે મેં એનું અપમાન કર્યું. આજથી હું આ હસ્તિનાપુરની રાજગાદી ઉપર નહીં બેસું. મનથી રાજગાદીનો ત્યાગ કરી દીધો અને અનશન વ્રત લઈ લીધું. કાના કારણે થયું તો ભૂખ ને તરસ. ભૂખ લાગી હતી, તરસ લાગી હતી ને તરસના કારણે, ભૂખના કારણે વ્યાકુળ થયેલો હું આશ્રમમાં પહોંચ્યો. આજથી જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી અન્નનો એક દાણો મોઢામાં નહીં મૂકું, પાણીનું એક ટીપું નહીં લઉં. પાયોપવેશ વ્રત લીધું, અન્નને જલ ત્યાગ કરી દીધા પહેલેથી જ. પછી ઓલા બે ઋષિ બાળકો આવ્યા. આવીને એને કીધું કે તમને ઋષિપુત્રએ શ્રાપ આપ્યો છે અને 7મે દિવસે તમને તક્ષક ના કરડશે ને તમારું મૃત્યુ થશે. રાજા રાજી થયા. સરસ, કોકે મને મારા અપરાધનો દંડ તો દીધો. મૃત્યુના સમાચાર લઈને આવ્યા ને એને દાન દક્ષિણા આપી, ભેટ આપી કે લ્યો જે કંઈ હતું એને. પેલાના સમયની અંદર આપણે હતું, દીકરો આવ્યો હોય ને તો વધામણી ખાવા બ્રાહ્મણને મોકલતા ગામડામાંથી. આપણે તો બ્રાહ્મણ એટલે ખબર નહીં, પણ મેરમાં ને એમાં બહુ આહેર ને મેરમાં છે ને, પેલો દીકરો પેલા ખોરો દીકરો આવે ને, દીકરી આવી હોય સુવાડ કરવા ઘરે, એટલે એની વધામણી લઈને ગામના બ્રાહ્મણ હોય ને ગોરબાપા એ જાય, વાં જઈને વધામણી ખાય. દીકરો તમારો ને વધામણી મારી, અને એને દેવામાં આવતો દક્ષિણા. એ રીતે આ મૃત્યુના સમાચાર લઈને આવ્યા, એને દેવામાં આવી દક્ષિણા. બંને ઋષિઓ કુમારોને ભેટ અર્પણ કરી અને પછી તો જન્મે જઈને રાજગાદી સોંપી અને રાજ્યનો ત્યાગ કરી અને ચાલ્યા. આવીને ગંગાને કિનારે બેઠા છે. જ્યાં ખબર પડી રાજા પરીક્ષિતને શ્રાપ થયો છે, 4 દિશામાંથી ઋષિમુનિઓ આવવા માંડ્યા. 7 દિવસ પછી આનું મૃત્યુ છે. ઋષિમુનિઓ બધા આવ્યા. પરીક્ષિત રાજા એક એકને પ્રણામ કરી પગે લાગીને પૂછે છે કે 7 દિવસ પછી હું મરવાનો છું, મારી મુક્તિનો ઉપાય બતાવો. ઋષિમુનિઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે આ રાજાનો ગુરુ કોણ બને, આનું માર્ગદર્શન કોણ કરે, અને મુક્તિનો માર્ગ કોણ દેખાડે. કોઈ તૈયાર ન થયું. નારદજીના કહેવાથી સુખદેવજી આવ્યા છે ને જ્યાં રાજા ગંગાના કિનારે બેઠો તો ત્યાં આવી સુખદેવજી અવધૂત વેશ છે,
તત્ર અભવત ભગવાન વ્યાસપુત્રો. તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો. તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો. યદૃચ્છયા ગાવટમાનોનપેક્ષ. અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટો. અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટો. વૃતશ્ચ બાલે રામદૂત વેશ. વૃતશ્ચ બાલે રામદૂત વેશ. ત્વં જ્યેષ્ઠવર્ષં સુકુમાર પાદમ. ત્વં જ્યેષ્ઠવર્ષં સુકુમાર પાદમ. કરોરુમા શકમોલગાત્રમ. કરોરુમાલ શકમોલગાત્રમ. સુજાતકંઠમ શુભ્રાનનમ તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો. તત્ર ભવત ભગવાન. તત્ર ભવત ભગવાન. તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો. વ્યાસજીના પુત્ર આજાન બાહુ, ગોઠણ સુધી જેના બાહુ છે, 16 વર્ષની ઉંમર છે, ઘનશ્યામ નીલ વર્ણ છે, પ્રેમણા પ્રપન્ન ભાગવતમ સને, ભાગવતના શ્લોકનું પારાયણ કરતા કરતા ત્યાં આવ્યા. આવીને સીધા ગાદીએ, જ્યાં આસન હતું ત્યાં આવીને બેસી ગયા. પરીક્ષિતે એના ચરણોમાં મસ્તક નમાવ્યું, ગુરુ તરીકે એમને વંદના કરી, એની પૂજા કરી અને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, 7 દિવસ જેને જીવવાનું છે એવો હું જીવું છું. મારો દેહ 7 દિવસ પછી આ દેહ છોડી જવાનો છે. તો 7 દિવસ પછી જેને મળવાનું છે, મ્રિયમાણસ્ય સર્વથા, 7 દિવસ પછી જેને મરવાનું છે એને મુક્તિનું શું સાધન કરવું, શું ઉપાય કરવો. આ ખાલી પરીક્ષિત નહીં, આપણે 7 જ દિવસ છે. સોમવારથી લઈને રવિવાર સિવાયનો 8મો વાર છે જ નહીં. આ 7 વારમાં જ ગમે ત્યારે જય સિયારામ થશે. તો 7 દિવસની અંદર જેનું મૃત્યુ છે એવા જીવે શું કરવું એ પ્રશ્ન કર્યો અને પોતાનું મસ્તક ગુરુદેવના ચરણમાં, સુખદેવજીના ચરણમાં નમાવ્યું. સુખદેવજી એના મસ્તક ઉપર હાથ મૂક્યો, એનો મોક્ષ થઈ ગયો ત્યાં જ. હવે તો હાથ દીવો હું કરવું એટલે કથા થઈ. તો પરીક્ષિતના પ્રશ્નની સાથે પ્રથમ વાંગ્મય પુષ્પ, પહેલો સ્કંદ પરમાત્માના ચરણોની અંદર અર્પિત કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય. દ્વિતીય સ્કંદની અંદર પ્રવેશ કરીએ. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે, પરમાત્માનો વામ ચરણ. પ્રથમ સ્કંદ જમણો ચરણ છે અને પેલો બીજો સ્કંદ છે વામ ચરણ એટલે ડાબો ચરણ છે. સુખદેવજી પ્રશ્નના જવાબમાં કહે છે, વરિયા નેશતે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ. હે રાજા, તારો જે આ પ્રશ્ન છે ને એ શ્રેષ્ઠ છે, લોકહિત માટેનો છે. બહુ ઉત્તમ પ્રશ્ન તે કર્યો. 7 દિવસની વાત છોડ રાજા, સમય બધાનો જાય છે, પણ જે ભગવાનનું ચિંતન કરે છે, ભજન કરે છે એનો સફળ થાય છે, અને જે સાંસારિક પદાર્થ મેળવવામાં દોડાદોડ કરે છે એનો નિષ્ફળ જાય છે. આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. એક શ્વાસે આયુષ્ય ઓછું થાય છે. ભગવાનનું ધ્યાન ધરવાનું,
પરમાત્માના ચરણે રહેવાનું સરસ મજાનો ઉપદેશ આપતે કહે છે. પરમાત્માનું ધ્યાન કરી અને પરમાત્માનું સ્વરૂપના દર્શન કરવા પ્રયત્ન કરવો. ધ્યાન કઈ રીતે થાય? તો કે ધારણાથી. ધારણા એટલે શું? તો સુખદેવજી કહે છે કે ધારી લેવાનું કે આ જે કંઈ દેખાય છે એ પરમાત્મા છે. આખી સૃષ્ટિની અંદર પરમાત્માનો સ્વરૂપનું ચિંતન કરવું. આ વાદળો દેખાય છે તો એ ભગવાનના જુલ્ફા છે. આ સૂર્ય અને ચંદ્ર દેખાય છે એ ભગવાનની આંખો છે. આ સમુદ્ર દેખાય છે ભગવાનનો ઉરુ પેટ છે. આ વૃક્ષો દેખાય છે ભગવાનના રૂવાળા છે. આ રીતે કણે કણની અંદર ભગવાનના જોવાના દર્શન કરવા એવી ધારણા કરવી કે આ જે કંઈ દેખાય છે ને એ પરમાત્મા છે. જો એ ધ્યાન સિદ્ધ થાય તો આપણે મુક્તિના અધિકારી થઈએ. બે પ્રકારની મુક્તિ છે રાજા, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિ એટલે કહેવાય કે જ્યારે આપણો કર્મનો હિસાબ થાય, વારો આવે ને ત્યાં ભગવાન આપણે મુક્ત કરે. અને સદ્યો મુક્તિ તો કે પરમાત્મા અચાનક કૃપા કરે, પરમાત્માની દ્રષ્ટિમાં આપણે આવી જઈએ, નજરમાં આવી જઈએ અને એ આપણી ઉપર દયા કરે, કૃપા કરે તો આપણે સદ્યો મુક્તિના અધિકારી બનીએ છીએ. અને પરમાત્માની દ્રષ્ટિ આપણા ઉપર પડે એના માટે શું કરવું? તો કે સતત પરમાત્માનું ચિંતન કરવું, સતત પરમાત્માના શરણે રહેવું. મેં તો કબ સે તેરી શરણ મેં હું, મેરી ઓર તું ભી તો ધ્યાન દે. એના શરણોમાં બેહી જઈએ તો કેવા થાય. વિવિધ ઉપાસના બતાવી છે. હે રાજા, આપણા શાસ્ત્રની અંદર, સનાતન ધર્મની અંદર અનેક ઉપાસનાઓ છે. જો તારે ધન સંપત્તિ જોતી હોય તો લક્ષ્મીની ઉપાસના કરવી, બ્રહ્મ વર્ચસ્વની ઈચ્છા હોય તો બ્રહ્માજીની ઉપાસના કરવી, ઇન્દ્ર આસક્ત વિષયોની ઈચ્છા હોય તો સુરપતિ ઇન્દ્રની ઉપાસના કરવી, સંતાનની ઈચ્છા હોય તો પ્રજાપતિની ઉપાસના કરવી, આયુષ્ય લાંબુ જતું હોય તો બંને અશ્વિની કુમારોની ઉપાસના કરવી, પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો પૃથ્વીની ઉપાસના કરવી, સુંદર સ્ત્રી જોતી હોય તો ઉર્વશી અપ્સરાની ઉપાસના કરવી, વિદ્યા જોતી હોય તો મહાદેવજીની ઉપાસના કરવી. વિદ્યાના દાતા મહાદેવ છે ભાગવતની અંદર. યશ જોતો હોય તો યજ્ઞમૂર્તિ ભગવાનની ઉપાસના કરવી, તેજ જોતું હોય તો અગ્નિની ઉપાસના કરવી, જો વંશ આગળ વધે એવી ઈચ્છા હોય તો પિતૃઓની ઉપાસના કરવી, ઓજ જોતું હોય તો વાયુદેવ મરુત